વેલકમ ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 સ્ટાન્ડર્ડ 12 વિકલ સમીકરણો ડિફરન્શિયલ ઇક્વેશન ચેપ્ટર 9 અને એમાં આપણે આજે બીએસ શાહના MCQ સોલ્વ કરવા છે. તો આપણે ધીમે ધીમે શરૂ કરીએ. ચલો, MCQ નંબર 17. તમને એક ઇક્વેશન આપ્યું છે f of xy is equal to x⁴ minus y⁴ upon x² minus y², અને આપણે એનું પરિમાણ નક્કી કરવું છે. રાઈટ? તો સૌથી પહેલાં તો તમને જે સમીકરણ આપેલું છે આપ્યું છે f of x, y is equal to x⁴ minus y⁴ upon x² minus y². આમાંથી આપણે x⁴ કોમન લઈએ તો આવે 1 minus y⁴ upon x⁴, અને અપન આમાંથી આપણે x² કોમન લઈએ તો 1 minus y² upon x². તો અહીંયા કેન્સલેશન થઈ ગયું એટલે આ x² થયું, અને આ આખું જે વધ્યું એને તમે g of y upon x કહી શકો. તો આ જે સમપરિમાણ વિધેય છે એનું પરિમાણ 2 થાય. હા, એટલે આપણો આન્સર જે છે એ ઓપ્શન બી છે. રાઈટ? ચલો, MCQ નંબર 18. ઉગમ બિંદુમાંથી પસાર થતા ન હોય તેવા વક્રનો ઢાળ તેના એક્સયામ તથા વાયયામના ગુણોત્તર જેટલો હોય તો એ ખાલી જગ્યા દર્શાવે. તો જો તમે આની ઉપરથી વિકલ સમીકરણ મેળવો, ડિફરન્શિયલ ઇક્વેશન, તો વક્રનો ઢાળ એટલે dy/dx એના એક્સયામ અને વાયયામના ગુણોત્તર જેટલો હોય, એટલે x/y જેટલો હોય. તો આ જે કાંઈ વક્ર છે એનું આ વિકલ સમીકરણ આવ્યું, ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું. હવે તમારે આની ઉપરથી આનું સાદું ઇક્વેશન શોધવું પડે, સિમ્પલ ઇક્વેશન. પછી આપણે એને ઓળખી શકીએ કે શું છે, વર્તુળ છે, લંબાતી વલય છે, ઉપવલય છે કે રેખા છે. તો આપણે વાયને આમ લાવો એટલે y dy is equal to x dx, and therefore x dx minus y dy is equal to 0. ઇન્ટિગ્રેશન કરશો તો therefore integration x dx minus integration y dy is equal to c. તો આ થઈ ગયું x²/2 minus y²/2 is equal to c. 2 LCM લઈ લ્યો એટલે x² minus y² is equal to 2c. અને તમને જો ખ્યાલ આવે તો આ જે ઇક્વેશન છે એ લંબાતી વલયનું ઇક્વેશન છે, એટલે આપણો આન્સર જે છે એ ઓપ્શન બી છે. MCQ નંબર 20. વિકલ સમીકરણ y is equal to x into dy/dx⁴ અને પ્લસ dx/dy⁴ ના કક્ષા અને પરિમાણ નક્કી કરવાના છે. તો તમને જે સમીકરણ આપ્યું છે y is equal to x into dy/dx⁴ પ્લસ dx/dy⁴. તો આને આપણે આમ એરેન્જ કરીએ કે x into dy/dx⁴ પ્લસ આને કહી દેવાય 1/dy/dx⁴. LCM લઈ લ્યો. LCM લેશો એટલે આમ થશે કે therefore y into dy/dx⁴ is equal to x into dy/dx⁴, અહીંયા મલ્ટીપ્લાય થાય, અને +1.
તો હવે આની ઉપરથી આપણને ખબર પડે કે આની કક્ષા જે છે એ કક્ષા ઇઝ ઇક્વલ ટુ 1 છે અને પરિમાણ આનું પરિમાણ છે એ 4 છે, એટલે કક્ષા 1 પરિમાણ 4, એટલે આપણો આન્સર છે એ ડી ઓપ્શન છે. રાઈટ. ચલો MCQ નંબર 34. ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય અને જેનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય એવા તમામ વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણની કક્ષા આપણે કહેવાની છે. તો જો તમે આની ફિગર દોરો તો ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય અને કેન્દ્ર y અક્ષ ઉપર હોય, ઉગમ બિંદુમાંથી પસાર થાય અને કેન્દ્ર y અક્ષ ઉપર હોય એવું વર્તુળ તમે આમ દોરી શકો. ઉગમ બિંદુમાંથી પસાર થાય, આ ઉગમ બિંદુમાંથી પસાર થયું આ ઉગમ બિંદુમાંથી પસાર થાય અને કેન્દ્ર y અક્ષ ઉપર હોય એવું વર્તુળ છે એ તમે આમ દોરી શકો. એના કેન્દ્રના યામ છે એનો x યામ 0 થાય, y યામ સપોઝ k છે અને આની ત્રિજ્યા પણ k થાય, એટલે આ વર્તુળનું સમીકરણ થાય x માઇનસ 0 રેસ ટુ 2 પ્લસ y માઇનસ k રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર. એક્સપાન્શન કરો એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2ky પ્લસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. તો આ સમીકરણ થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2ky ઇઝ ઇક્વલ ટુ 0. આ એનું સાદું સમીકરણ આવ્યું. હવે તમને એમ કીધું છે કે આની ઉપરથી જો આપણે વિકલ સમીકરણ મેળવીએ તો એની કક્ષા કેટલી આવે. હવે આ જે સાદું સમીકરણ છે એમાં આ એક સ્વેર અચળ છે, આ કે છે એ સ્વેર અચળ છે, કે સ્ક્વેર અચળ છે, આર્બિટરી કોન્સ્ટન્ટ, અને આમાં એક જ આર્બિટરી કોન્સ્ટન્ટ છે, એટલે તમે જો આનું વિકલ સમીકરણ મેળવો તો એની કક્ષા એક જ આવે, કારણ કે તમે એક જ વાર આનું વિકલન કરી શકો, એટલે આની કક્ષા 1 થાય, એટલે આપણો આન્સર છે એ ઓપ્શન એ આવશે. રાઈટ. ચલો MCQ નંબર 35. જેનું કેન્દ્ર x અક્ષ પર હોય તેવા વર્તુળોના સમુદાયના વિકલ સમીકરણની કક્ષા. તો તમે જો આની આકૃતિ દોરશો તો એ આમ થશે. જેનું કેન્દ્ર x અક્ષ ઉપર હોય તેવા વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણ. તો કેન્દ્ર x અક્ષ ઉપર હોય એવું વર્તુળ તમે આમ દોરી શકો, આમ. આ આપણે કેન્દ્ર x અક્ષ ઉપર હોય એવું એક આપણે વર્તુળ દોર્યું. હવે કેન્દ્ર x અક્ષ ઉપર હોય એટલે એના કેન્દ્રના યામ છે એ તમે h0 કહી શકો, અને ધારો કે આની ત્રિજ્યા જે છે, આની ત્રિજ્યા એ ધારો કે આપણે r લઈએ, તો આ વર્તુળનું સમીકરણ આમ થશે કે x માઇનસ h રેસ ટુ 2 પ્લસ y માઇનસ k રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. તો therefore x માઇનસ h રેસ ટુ 2 પ્લસ y માઇનસ 0 રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. તો આ જે સાદું સમીકરણ આવ્યું x માઇનસ h રેસ ટુ 2 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, એમાં આ h અને r એ સ્વેર અચળ છે, સ્વેર અચળ છે, આર્બિટરી કોન્સ્ટન્ટ, અને આમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે, એટલે આની કક્ષા જે છે એ 2 આવશે. જો તમે આની ઉપરથી વિકલ સમીકરણ મેળવવાની જરૂર નથી, પણ જો તમે મેળવો તો એની કક્ષા 2 આવે, એટલે આપણો આન્સર જે છે એ 2 છે. રાઈટ. એ ત્રિજ્યાવાળા તમામ વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણની કક્ષા. તો ધારો કે આનું કેન્દ્ર જે છે
આપણે કેન્દ્ર છે એ એચ કે ધારી લઈએ, પછી ત્રિજ્યા તો એ તમને આપેલી જ છે, તો વર્તુળનું સમીકરણ થશે x માઇનસ એચ રેસ ટુ 2 પ્લસ વાય માઇનસ કે રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. એટલે સમીકરણ થઈ જાય x માઇનસ એચ રેસ ટુ 2 પ્લસ વાય માઇનસ કે રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. ચાલો, તો હવે આ જે સમીકરણ મળ્યું એમાં આ એચ અને કે ઈ સ્વેર અચળ છે, સ્વેર અચળ, આર્બિટરી કોન્સ્ટન્ટ. આ એ તો એણે આપેલો છે એટલે એને સ્વેર અચળ ન કહેવાય. તો આ એચ કે સ્વેર અચળ છે એટલે આમાં બે સ્વેર અચળ છે, એટલે આની કક્ષા જે છે એ 2 આવશે. જો તમે આનું વિકલ સમીકરણ મેળવો તો એમાં કક્ષા 2 આવશે, એટલે તમારો આન્સર છે એ ઓપ્શન બી થશે. રાઈટ? ચલો, MCQ નંબર 37. y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ a sin x જેનો વ્યાપક ઉકેલ હોય તે વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. તો તમને y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ a sin x એવું આપેલું છે. આમાં એ છે એ આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તમે એકવાર વિકલન કરશો આનું કે dy બાય dx તો ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ log લઈ લ્યો તો આ થઈ જશે log y ઇઝ ઇક્વલ ટુ a sin x, log e એટલે 1 થઈ જાય. અને હવે તમે જો આનું ડિફરન્શિએશન કરો તો ડિફરન્શિએશન કરતાં પહેલાં હજી આપણે એક કામ કરીએ કે log y અપન sin x ઇઝ ઇક્વલ ટુ a. અને હવે આનું ડિફરન્શિએશન કરશો વિકલન તો sin x એમનેમ, log y નું થાય 1 અપન y નું થાય dy બાય dx માઇનસ log y એમનેમ, sin x નું થાય cos x અને અપન sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ a નું થાય 0. આને તમે આમ લઈ આવો એટલે આ સમીકરણ થઈ ગયું આમ કે sin x અપન y ઇન્ટુ dy બાય dx માઇનસ log y ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ 0. હજી આપણે આ y LCM લઈ લઈએ એટલે આ થઈ જાય sin x ઇન્ટુ dy બાય dx માઇનસ y log y ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ 0. આમ તો આન્સર આવી ગયો, પણ આપણા આમાંથી એક પણ આન્સર સાથે આ મેચ થતું નથી. એટલે આપણે એક કામ કરીએ કે આ આખા સમીકરણને sin x થી ડિવાઈડ કરી નાખીએ, sin x થી. તો sin x થી જો તમે ડિવાઈડ કરશો તો આમ થશે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y log y ઇન્ટુ cot x. અને હજી તમે આ cot x ને આમ લઈ આવો એટલે y log y ઇઝ ઇક્વલ ટુ tan x ઇન્ટુ dy બાય dx. તો આ જે આન્સર આવ્યો એ આપણા આ આન્સર સાથે મેચ થાય છે. જુઓ, એટલે વિકલ સમીકરણ આ થશે, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી. રાઈટ? MCQ નંબર 38. જેનું શીર્ષ ઉગમ બિંદુ ઉપર હોય અને જેની અક્ષ x અક્ષ હોય તેવા પરવલયનું વિકલ સમીકરણ શોધવાનું છે. જો આપણે આકૃતિ દોરીએ તો એ આકૃતિ કંઈક આમ થવાની છે. જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ છે એ x અક્ષ હોય એટલે આમ આમ. આ જે પરવલય છે એનું વિકલ સમીકરણ મેળવવું છે. તો આ પરવલયનું સાદું સમીકરણ છે એ y² ઇઝ ઇક્વલ ટુ 4ax થાય. y² ઇઝ ઇક્વલ ટુ 4ax. હવે આની ઉપરથી જો આપણે વિકલ સમીકરણ મેળવીએ તો આનું જો તમે વિકલન કરશો તો 2y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 4a.
ઇઝ ઇક્વલ ટુ 4a અને આ 4a ની કિંમત છે તમે અહીંયા મૂકી દો તો આ સમીકરણ આમ થઈ જાય કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ની જગ્યાએ 2y dy બાય dx ઇન્ટુ એક્સ. આ એક y કેન્સલ એટલે y ઇઝ ઇક્વલ ટુ 2x ઇન્ટુ dy બાય dx. આવું સમીકરણ આવે. તો આવું સમીકરણ આવું સમીકરણ આમાં મેચ નથી થતું એટલે આપણે એક કામ કરીએ આને ફરીવાર y થી મલ્ટીપ્લાય કરીએ એટલે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2xy ઇન્ટુ dy બાય dx. તો સમીકરણ આમ થઈ જશે કે વાય સ્ક્વેર માઇનસ 2xy ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ છે એ આની સાથે મેચ થાય છે એટલે આપણો આન્સર છે એ ઓપ્શન એ છે. બરાબર. MCQ નંબર 39 જેનો વ્યાપક ઉકેલ y ઇઝ ઇક્વલ ટુ a અપન એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેર હોય તેવું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. એટલે તમને અત્યારે y ઇઝ ઇક્વલ ટુ a અપન એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેર આવું આપેલું છે. આપણે એક કામ કરીએ આમાં x લસા લઈ લઈએ એટલે xy ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ ક્યુબ. આનું ડિફરન્શિએશન કરશો તો x ઇન્ટુ dy બાય dx પછી પ્લસ y ઇઝ ઇક્વલ ટુ આ એનું 0 થાય પ્લસ બી ઇન્ટુ 3x સ્ક્વેર. અને હજી એકવાર આપણે ડિફરન્શિએશન કરી શકીએ પણ એના માટે આપણે એવું કરીએ કે ધેરફોર આનું ફરીવાર વિકલન કરો તો x ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ dy બાય dx એક્સનું 1 થઈ જાય પ્લસ dy બાય dx અને ઇઝ ઇક્વલ ટુ 6bx. હવે તમારે આ બીને અહીંથી હટાવવો તો પડે જ. આપણે બીને હટાવવો પડે તો એ બીની વેલ્યુ તમે અહીંથી મૂકી શકો. આને તમે આમ કહી શકો કે 2x ઇન્ટુ 3b અને આ 3bની વેલ્યુ તમે જો અહીંથી મૂકી દો તો આમ થશે કે ધેરફોર x ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ 2dy બાય dx dy બાય dx પ્લસ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2x ઇન્ટુ આ 3b એટલે x ઇન્ટુ dy બાય dx પ્લસ y અપન એક્સ સ્ક્વેર. આમાંથી આપણે 3b ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે આ એક્સ સ્ક્વેર છે આમ નીચે જાય અને હવે તમે જો આને સાદુરૂપ આપી દો તો આ થઈ જાય એક્સ ક્યુબ ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ આ એક્સ સ્ક્વેર અહીંયા ગુણાય સોરી અહીંયા એક આ એક્સ કેન્સલ થાય છે એટલે અહીંયા એક્સ જ ગુણાશે એટલે અહીંયા સ્ક્વેર નહીં આવે. આ એક્સ અહીંયા ગુણાશે એટલે આ થશે એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ 2x ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2x ઇન્ટુ dy બાય dx અને પ્લસ 2y. તો આ 2x dy બાય dx એ કેન્સલ થયું તો આન્સર આવશે એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2y. તો આવો ઓપ્શન તમારે આ ઓપ્શન એ છે એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. બરાબર. 40 y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ઇન્ટુ એક્સ પ્લસ એ આનું આપણે
વિકલ સમીકરણ મેળવવાનું છે, ડિફરન્શિયલ ઇક્વેશન. તો તમને અત્યારે ઇક્વેશન આપ્યું છે y² = 4a ઇન્ટુ એક્સ પ્લસ એ. આનું ડિફરન્શિએશન કરો એટલે 2y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ 4a. And therefore a is equal to y/2 into dy/dx. અને હવે આ a ની વેલ્યુ તમે આ ઇક્વેશનમાં મૂકી દો એટલે આમ થાય કે y² = 4 પછી a એટલે y/2 into dy/dx into x plus a એટલે y/2 into dy/dx. તો આ 2 × 4 એટલે આ થઈ ગયું y² = આમ એક્સપાન્શન કરો એટલે 2xy dy/dx પ્લસ આ 2 કેન્સલ થશે y² into dy/dx raised to 2. તો આવો આન્સર બધું આપણે એક સાઈડ લઈ લઈએ એટલે આમ છે કે y² into dy/dx raised to 2 plus 2xy into dy/dx minus y² is equal to 0. તો આ આન્સર આપણે મેચ થાય છે ઓપ્શન બી સાથે. એટલે આપણો આન્સર છે એ ઓપ્શન બી છે. બરાબર? ચાલો તમને y = a into x plus b raised to 2 એવું આપ્યું છે. આને આપણે સમ નંબર 1 કહીએ. પછી આનું વિકલન કરશો તો dy/dx is equal to 2a into x plus b. 2a into x plus b આને તમે નંબર 2 કહો. અને હજી આનું ફરીવાર વિકલન કરીએ તો d²y/dx² is equal to 2a. આને નંબર 3 કહીએ. અને હવે આપણે શું કરીએ કે ચાલો સમીકરણ 2 પરથી આપણે આમ કહી શકીએ કે x plus b is equal to 1/2a into dy/dx. અને આ વેલ્યુ છે એ આપણે સમીકરણ 1 માં મૂકીએ એટલે હવે લખો કે સમીકરણ 1 પરથી ફ્રોમ ઇક્વેશન 1 y is equal to a into આ x plus b raised to 2 એટલે કે 1/4a² into dy/dx raised to 2. એટલે આ થઈ જશે y is equal to 1/4a into dy/dx raised to 2. And therefore 4ay is equal to dy/dx raised to 2. આ 2a ની કિંમત છે અહીંયા મૂકી દો એટલે આ થઈ જશે 2y ઇન્ટુ આ 2a છે એની જગ્યાએ આ વેલ્યુ મૂકી દો d²y/dx² 2a ની જગ્યાએ અને ઇઝ ઇક્વલ ટુ dy/dx રેઝ ટુ 2. તો આ તમારે વિકલ સમીકરણ આવી ગયું અને એ મેચ થશે ઓપ્શન એ સાથે. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન એ છે. જોઈ લેજો. ચલો સમ નંબર 44 તમને આપ્યું છે di/dy is equal to 3 raised to cos y into sin y. So therefore di is equal to 3 raised to cos y into sin y
इंटू dy इंटीग्रेशन करो तो इंटीग्रेशन 1 डी इज इक्वल टू इंटीग्रेशन 3 रेस टू कॉस y इंटू साइन y dy અને પ્લસ c આમાં આપણે cos y ઇઝ ઇક્વલ ટુ t સપોઝ કરી લઈએ એટલે ધેરફોર સાઇન y dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt એ વેલ્યુ તમે આમાં મૂકશો તો ધેરફોર ઇન્ટિગ્રેશન 1 ડી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 3 રેસ ટુ t ઇન્ટુ આ સાઇન y dy એટલે માઇનસ dt અને પ્લસ c તો ધેરફોર આનું થાય i ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 રેસ ટુ t અપન log 3 ટુ ધ બેઝ e અને પ્લસ c ટીની વેલ્યુ મૂકી દો તો i ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 રેસ ટુ કોસ y અપન log 3 ટુ ધ બેઝ e પ્લસ c તો તમારો આન્સર આવશે ઓપ્શન એ બરાબર. चलो MCQ नंबर 45 x इंटू डी वाई बाई डी एक्स रेस टू 2 प्लस 2 इंटू अंडर रूट एक्स वाई इंटू डी वाई बाई डी एक्स प्लस वाई इज इक्वल टू 0. तो आज तमने इक्वेशन आप्यु छे x इंटू डी वाई बाई डी एक्स रेस टू 2 प्लस 2 रूट एक्स वाई इंटू डी वाई बाई डी एक्स प्लस वाई इज इक्वल टू 0. आने આપણે આમ ગોઠવી દઈએ કે રૂટ એક્સ ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ રેસ ટુ 2 પછી પ્લસ 2 રૂટ એક્સ ઇન્ટુ રૂટ વાય ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ અને પ્લસ રૂટ વાય રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જુઓ કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે, પરફેક્ટ સ્ક્વેર છે. હા, પરફેક્ટ સ્ક્વેર છે એટલે તમે જો એના ફેક્ટર કરશો તો આમ આવશે કે રૂટ એક્સ ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ પ્લસ રૂટ વાય રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0 and therefore root x into dy by dx plus root y is equal to 0. તો હવે and therefore dy by dx is equal to minus root y upon root x. અને આપણે આમ ગોઠવી શકીએ કે 1 upon root y into dy is equal to minus 1 upon root x into dx. And therefore x raised to minus 1 upon 2 dx plus y raised to minus 1 upon 2 dy is equal to 0. And therefore integration x raised to minus 1 upon 2 dx plus integration y raised to minus 1 upon 2 dy is equal to c. And therefore x raised to 1 by 2 upon 1 by 2 plus y raised to 1 by 2 upon 1 by 2 is equal to c. And therefore root x plus root y is equal to 1 upon 2 c. અને હવે જો તમારે આન્સર મેચ કરવો હોય તો આ 1 upon 2 c એની જગ્યાએ રૂટ a મૂકી દો તો તમારો આન્સર આવશે ઓપ્શન સી. રાઈટ. ચલો 46. તો એમાં તમને સમીકરણ આમ આપ્યું છે કે 2 પ્લસ સાઇન એક્સ અપન વાય પ્લસ 1 ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ.
તમે dx ની સાથે x વાળા ટર્મ સેટ કરો તો આમ થશે કે 1/y+1 dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos x અપન 2 + sin x dx. આને આપણે આમ લઈ લીધું. હજી આને આમ લઈ આવો તો therefore cos x અપન 2 + sin x dx પ્લસ 1/y+1 dy ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે જો ઇન્ટિગ્રેશન કરીએ, ઇન્ટિગ્રેશન કરશું તો therefore integration cos x upon 2 + sin x dx plus integration 1/y+1 dy is equal to log mod c. તો અહીંયા તમે જુઓ કે નીચેનાનું વિકલન ઉપર છે એટલે આનું થઈ જશે log mod 2 + sin x plus log mod y+1 અને is equal to log mod c. આ બે log ભેગા કરી દો એટલે log mod y+1 into 2 + sin x is equal to log mod c. log હટાવી દો એટલે y+1 into 2 + sin x is equal to c. અને હજી તમને એક શરત આપેલી છે. શરત એમ છે કે x is equal to 0 ત્યારે y is equal to 1 છે. એ વેલ્યુ આમાં મૂકશો તો આ થઈ જશે 2 into 2 + 0 is equal to c and therefore c is equal to 4. અને એ c ની વેલ્યુ જો તમે અહીંયા મૂકી દો, c ની વેલ્યુ અહીંયા મૂકો તો તમારે આન્સર આવશે y+1 into 2 + sin x is equal to 4. પણ હજી સમ પૂરો નથી થયો. હજી તમને એણે x ની વેલ્યુ π/2 આપી છે અને y પૂછ્યો છે. એટલે હજી જો સમ આપણે આગળ વધારીએ તો તમને x is equal to π/2 આપ્યું છે અને y પૂછ્યો છે. એ વેલ્યુ જો તમે આમાં મૂકશો તો આમ થશે કે y+1 into 2 + sin π/2 એટલે 1 is equal to 4 and therefore y+1 is equal to 4/3 and therefore y is equal to 4/3 - 1 એટલે કે 1/3. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. રાઈટ. ચલો MCQ નંબર 47. dy/dx into x log x plus y is equal to 2 log x. એનો સંકલ્યકારક અવયવ શું છે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલાં આને આપણે x log x થી ભાગી નાખીએ એટલે dy/dx plus y upon x log x અને ઇઝ ઇક્વલ ટુ અને x log x થી ભાગો એટલે આ થાય 2/x. અને હવે આને તમે આની સાથે જો સરખાવી દો, આને તમે dy/dx પ્લસ p(x) into y ઇઝ ઇક્વલ ટુ q(x) સાથે જો સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે p(x) ઇઝ ઇક્વલ ટુ 1/x log x થાય. અને તો પછી હવે if ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p(x) dx તો આ થઈ જશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1/x log x dx. અને આપણે આમ સેટ કરી દઈએ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1/x upon log x dx એટલે આ થઈ જાય e રેઝ ટુ log mod log x
तो अहींया पाछो बेઝ ई होय एटले आनो आंसर आवे log x। तो आनो संकल्यकारक अवयव इंटीग्रेटिंग फैक्टर log x थाय एटले आपणो आंसर आवे ई बी ऑप्शन आवशे। राइट। चलो एमसीक्यू नंबर 51 dy by dx प्लस y इज इक्वल टू 1 प्लस y अपन x एनो संकल्यकारक अवयव शोधवानो छे इंटीग्रेटिंग फैक्टर। तो आने आपणे आम सेट करिए कि dy by dx प्लस y इज इक्वल टू 1 प्लस y अपन x। हजी आने आम गोठवी दो कि 1 अपन x प्लस y अपन x एंड देयरफॉर dy by dx पछी आ टर्म अने आ टर्म आने आम लई आवो तो प्लस y माइनस y अपन x इज इक्वल टू 1 अपन x एंड देयरफॉर dy by dx प्लस आमांथी y कॉमन ल्यो एटले 1 माइनस 1 अपन x इंटू y इज इक्वल टू 1 अपन x। अने हवे आने जो तमे आनी साथे सरखावी दो कि dy by dx प्लस p of x इंटू y इज इक्वल टू q of x तो p of x इज इक्वल टू 1 माइनस 1 अपन x थाय अने तो पछी if इज इक्वल टू e रेस टू इंटीग्रेशन p of x dx तो इज इक्वल टू e रेस टू इंटीग्रेशन 1 माइनस 1 अपन x dx तो इज इक्वल टू e रेस टू 1 नु थाय x माइनस log मोड x आने आपणे आम गोठवी शकीए कि e रेस टू x अपन e रेस टू log मोड x एटले आ थई जाय e रेस टू x अपन x। तो आनो इंटीग्रेटिंग फैक्टर थशे ऑप्शन बी। चलो एमसीक्यू नंबर 52 तमने इक्वेशन आप्यु छे 1 प्लस एक्स इंटू डी वाय बाय डी एक्स माइनस एक्स वाय इज इक्वल टू 1 माइनस एक्स। આપણે સંકલ્યકારક અવયવ શોધવાનો છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર। चलो સૌથી પહેલા આને 1 પ્લસ એક્સ થી ડિવાઈડ કરો એટલે dy બાય dx માઇનસ એક્સ અપન 1 પ્લસ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપન 1 પ્લસ એક્સ। અને હવે તમે આને dy બાય dx प्लस p ऑफ x इंटू y इज इक्वल टू q ऑफ x आनी साथे कंपेर करो तो p ऑफ x इज इक्वल टू माइनस x अपन 1 प्लस x थाय। अने हवे तो पछी if इज इक्वल टू e रेस टू इंटीग्रेशन p ऑफ x dx तो इज इक्वल टू e रेस टू इंटीग्रेशन माइनस एक्स अपन 1 प्लस एक्स dx तो इज इक्वल टू e रेस टू माइनस इंटीग्रेशन x प्लस 1 माइनस 1 अपन x प्लस 1 dx तो इज इक्वल टू e रेस टू माइनस इंटीग्रेशन सेपरेट करो એટલે 1 माइनस 1 अपन x प्लस 1 dx तो इज इक्वल टू e रेस टू माइनस एक्स प्लस लॉग मोड एक्स प्लस 1। तो हजी आने आपणे आम कही शकीए कि e रेस टू लॉग मोड एक्स प्लस 1 अपन e रेस टू एक्स आधार सरखो एटले घातनी बादबाकी थाय एटले आ ज आवी जाय। तो आनो आंसर पाछो एक्स प्लस 1 आवी जाय तो एक्स प्लस 1 अपन e रेस टू एक्स एटले इंटीग्रेटिंग फैक्टर थशे हजी आने आपणे आम गोठवी दईए तो e रेस टू माइनस एक्स इंटू एक्स प्लस 1 एटले तमारो आंसर आवशे ऑप्शन डी। राइट। तो मित्रों चैप्टर 9 में
જેટલી ડિફિકલ્ટી આવી શકે એવા બધા જ MCQ મેં તમને કરાવી દીધા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.